પ્રકરણ 12 ક્ષિતિ. વિદ્યાર્થી મિત્રો, આ એક નાટક છે. અહીં એક સામાન્ય ઘરના સદસ્યોની ભાવનાઓ અને લાગણીઓની વાત કરી છે. દરેક પાત્ર પોતાની આગવી વિશેષતાથી પ્રભાવિત કરે છે. પાત્રો: કેતકી, એક 8 વર્ષની કન્યા. ચારુબાલા, તેની મા. સંતોષ, તેના પિતા. ક્ષિતિ, તેની ફોઈ. સામાન્ય લાગતા ખંડમાં ચારુબાલા ઊભી છે. તે 35 વર્ષની ગૃહિણી છે. જરા ભારે શરીર હોવા છતાં તેનું મોં હજી આકર્ષક છે. અત્યારે એ અત્યંત ધમાલમાં હોય એમ વારંવાર સામાનની ફેરબદલી કર્યા કરે છે. દેખીતું જ છે કે તે કોઈની ભારે આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે. જરા વારે કેતકી આવે છે. તે 8 વર્ષની સોહામણી છોકરી છે. બા, બાપુજીના ચશ્મા જોયા છે? હા, નાના કીટી, એક વખત કહ્યું ને, મારું માથું નહીં ખા. આ તું 5મી વખત આવી. પણ આ પહેલાં તો લાકડીનું પૂછવા આવેલી. અને તે પહેલા કોટનું, તે પહેલા ટોપીનું, તે પહેલા ખમીસના બટનનું. શું ઘર છે! હું એકલી જ જાણે બધાની દાસી. કીટી, તે મારા ચશ્માનું પૂછ્યું? સાચું કહું છું. તમે જો આમને આમ કર્યા કરશો તો હું ગાંડી થઈ જવાની. હવે મારાથી વધારે વેઠાવાનું નથી. પણ હું ક્યાં? શું થયું? મેં શું કર્યું? કંઈ નહીં. જે કર્યું તે મેં જ કર્યું છે. આ ઘરમાં આવીને તમારા બધાની સુખ સગવડ સાચવવા જાત ઘસી નાખી એ જ ગુનો. હું ન હોત તો તમને ખબર પડત કે પણ તે તો છે જ ને. હું ક્યાં નથી જાણતો. જાણીને એ શું ઉકાળ્યું? આ ટાટલા કામમાં ટેકો કરવાની વાત તો ક્યાં ગઈ? ઉપરથી પાછા તમારા ચશ્મા શોધી આપવાના. મેં અંદર જોયું પણ મળ્યા નહીં. મને એમ કે કદાચ તે ક્યાંક મૂક્યા હોય. હું તે શું કરવા મૂકું? મારે કંઈ બીજું કામ ઓછું છે કે નાના છોકરાની માફક તમારા ચશ્મા સંતાડવા બેસું? એમ નહીં. કેમ ત્યારે? સારું, જાઉં છું. હું જ શોધી કાઢું. તું ઉપાધિ ના કરતી. બળ્યું, રહેવા દો. નક્કામાં ક્યાંક પડશો, આખડશો તો નવી પંચાત કરશો. ચશ્મા વગર દેખાતું તો છે નહીં. હું શોધી લાવું છું. બેસો અહીંના અહીં. આખા ઘરમાં રખડવા નીકળી પડશો તો ઉલટાનો તમને શોધતા દમ નીકળશે. કીટી, ઓ કીટી! આવી બાપુજી. બા ગઈ એટલે મેં તને બોલાવી. હાશ, સારું થયું. બેસો ને બાપુજી, આપણે જરાવાર વાતો કરીએ. પણ બા આવીને પૂછે તો શું કહેશો? તું જ કહે ને. કહેજો કે કીટીને પલાખા પૂછતો હતો. અરે વાહ, ખોટું બોલતા શીખવાડે છે. તો શું, બા લડે એના કરતાં ખોટું બોલવું 1000 વાર સારું. પણ બાપુજી, કહો ને, ક્ષિતિફોઈ કેવા હશે? મને ખબર નથી બેટા. કેવી વાત! તમારા બહેન અને તમને જ ખબર નથી? મેં એને ઘણા બધા વર્ષથી જોઈ નથી ને કીટી, એટલે. પહેલાં તો એ તારા જેવી જ પણ તારા કરતાંય નાની છોકરી હતી. નાનકડા હવામાં ઉડતા વાળ. અને કીટી, એ રડતી ત્યારે શું કરતી ખબર છે? ના, તમે કહો. બંને હાથની મુઠ્ઠી વાળીને આંખો ચોળ્યા જ કરતી. આંખો તો લાલઘૂમ થઈ જાય. જોવાની ભારે મજા આવશે. અરે ગાંડી, આ તો પહેલાંની વાતો. હવે થોડું એવું કરવાની છે. બાપુજી, હા. ક્ષિતિફોઈ બધાને ઇન્જેક્શન આપી દેશે ને? ના ભાઈ, શા માટે? કેમ? એ ડોક્ટર છે ને? તેથી શું, બધા ડોક્ટરો કંઈ રાત દહાડો બધાને ઇન્જેક્શન જ આપ્યા કરતા હશે. બાપુજી, તમે કેમ ડોક્ટર ન થયા?
એમ જ વળી ક્ષિતિ બહુ હોશિયાર હતી અને એના બાની એવી ઈચ્છા હતી કે એના બા એટલે તમારા બા નહીં? કેમ બાપુજી? ના, મારી બા તો મને યાદ જ નથી. હું તો છેક નાનો હતો ને. બિચારા બાપુજી. પણ બાપુજી, તમારે એક વાતે મજા હો, કોઈ લડતું જ નહીં હોય. કીટી, ઓ કીટી! મરી ગયા. બા આવી. જોજો બાપુજી, કહેતા નહીં હો કે હું અહીં હતી. કહેજો કે કીટી દાખલા ગણે છે. આખું ઘર માથે કર્યું, પણ ચશ્મા ના મળ્યા. કોને ખબર ક્યાં મૂકી આવો છો? અને કીટી ક્યાં ગઈ? હમણાં જ અહીં હતી. તે તો હું જાણું છું. હું હાજર ન હોઉં ત્યારે તમારી બંને જણાની વાતચીત એક સરખી ચાલ્યા જ કરે છે. આજે તો શું, કીટી તોતડું બોલતી ત્યારથી એ જ જોતી આવી છું. હું વૈતરું કરીને મરી જાઉં તોય મારી સાથે બોલવાનો એક અક્ષર ન મળે, ને બાપુજી મળ્યા કે 1 મિનિટ જીભ સ્થિર નહીં રહેવાની. કોને ખબર કેવા ગ્રહ છે કે પેટની છોકરીને હું અકારી લાગુ છું. ના ના, તું શું કામ જીવ બાળે છે? હમણાં છોક રમત છે એટલે કોઈ વાર એમ કરે. કોઈ વાર? મારે તો આ કાયમનું લાગ્યું છે. ખરું કહું છું. આવું તો ક્યાંય ના હોય. ક્ષિતિબહેન આવશે એટલે એમને જ પૂછી જોજો ને. એ 15 દિવસ માટે આવવાની. એને વળી આપણા ઘરની વાત ક્યાં? એ શું બહારના છે? સાવકાર તો એ નણંદ. તમને પરણીને આવી છે ત્યારથી કોઈ સગાનું મોં જોયું નથી. આજે આટલા વર્ષે ક્ષિતિબહેનને મળીશ. સારું. શું છે? એ 5 વર્ષની હતી ત્યારથી બાપુજી સાથે વિલાયત રહી છે. હું બોર્ડિંગમાં મોટો થયો. આજે 20 વર્ષે એ પાછી આવે છે ત્યારે તેનું શું છે પણ? હું ઈચ્છું છું કે તને કોઈ જાતનો આઘાત ન લાગે, પણ તારે તૈયાર તો રહેવું જ જોઈએ. એની જિંદગી તદ્દન જુદી જાતની છે. સંભવ છે કે એને અહીં નહીં ફાવે. તે વખતે તું નિરાશ ન થતી. તારો આટલો ઉત્સાહ. એવું પણ બને નહીં. અને આમે આપણું ઘર છે જ સાદું, ગામડિયું. એમને કદાચ કંઈ પણ ન ગમે એવું એ બને, કેમ નહીં? જો ચારું, તું એમ અત્યારથી ચિંતા ન કર. કલ્યાણીબા જેવો એનો સ્વભાવ હશે તો એ બહુ વાતોડિયણ હશે, મજાક મસ્કરી કરશે. પણ તોય આપણે નિરાશ થવાની તૈયારી કરી રાખવી જોઈએ. અરે, તમારા ચશ્મા તો અહીં જ છે. મેં જ મૂકી દીધેલા. મારો એ સ્વભાવ કેવો ખરાબ છે. નક્કામું તમને કેટલું બધું કહી નાખ્યું. એમાં કંઈ નહીં ચારું. હા? આ ઘર જેવું છે તેવું તારે લીધે જ છે. જાઓ જાઓ હવે. પણ મને લાગે છે કે આપણે એમને લેવા જવું જ જોઈતું હતું. એમને ખોટું નહીં લાગે? આપણે એને ન ઓળખીએ, એ આપણને ન ઓળખે. જઈને કરવાનું એ શું? કીટી, અહીં આવજો. ઓ કીટી! બહાર એક મોટર ઊભી છે. મને લાગે છે આ ક્ષિતિફોય જ આવ્યા. ચારું, જો આ લોકો આવ્યા. લોકોમાં હું એકલી જ છું. નમસ્તે સંતુભાઈ. આ ભાભી છે? વાહ, તને યાદ છે? ખાસ તો ન હતું, પણ માએ યાદ કરાવેલું. એ સારું કહેવાય, ખરેખર સારું કહેવાય. પણ હવે તો મને બધા સંતોષ જ કહે છે. આ ચારુબાલા તારી ભાભી, અને હા, તારી ભત્રીજી કીટી. ના ભાઈ, કેતકી, હવે બસ. ક્ષિતિફોય, તમે તો ગોરા નથી, મારા જેવા જ છો. તારી ફોઈ છું, પછી તારા જેવી જ ન હોઉં? પણ તમે વિલાયત રહ્યા, હું તો અહીં જ. અને ક્ષિતિફોય? ક્ષિતિબહેન, એ તો છે જ નકામી છોકરી. એનો લવારો સાંભળશો નહીં. ચાલો અંદર કપડાં બપડા બદલો. હું હોટલમાં નાહી ધોઈને જ આવી છું. પણ તમે એમ કેમ કર્યું? આ તમારું જ ઘર છે ને? તમારા ભાઈનું ઘર મૂકીને તમે હોટલમાં જાઓ એ તે કેવું? તમે છો જેવા, આપણે લેવા જવું જોઈતું હતું.
ના, એવું કંઈ નથી. પણ એનું એક કારણ હતું ભાભી. તમે અને કીટી જાઓ તો મારે સંતોષભાઈને એક વાત કરવી છે. એવું તો શું છે? તું એમ નહીં કર. જોને ક્ષિતિ, અમારે એટલે કે ચારુને મારે કંઈ ખાનગી નથી. એટલે કે ઘર એનું જ છે, એ જ ચલાવે છે. અને અને શું છે ક્ષિતિબહેન? ઓહો, કેવું ગજબ! મને લાગે કે જાણે ફરી પાછી માં અને પપ્પા પાસે જ પહોંચી ગઈ છું. કેમ એમ? અરે સંતોષભાઈ, તમે પણ એવા જ છો. તદ્દન પપ્પા જેવા જ. એવા જ ભલા અને અને એવા જ કહ્યાગ્રા. ક્ષિતિબહેન, ખીજાઓ નહીં ભાભી, મને બોલવા દો. માં પણ કંઈક ખરાબ સ્વભાવની નહોતી. ઘણી રીતે એ તમારા જેવી જ. ક્ષિતિ, એમાં તો એવું છે કે તને પરણ્યા વગર નહીં ખબર પડે. શી ખબર? પણ કીટી, તું જરાવાર બહાર રમવા નહીં જાય? તમે તો મને કેતકી કહો. કેતકી, તું બહાર જઈશ? જરૂર, પણ ક્ષિતિ ફોઈ, પછી મારી સાથે વાતો કરજો. ભાભી, મારે સંતોષભાઈને એક એવી વાત કરવાની છે કે જે તમે ન જાણો તો વધારે સારું. તમને ન ફાવતું હોય તો હું અંદર જાઉં. બાકી જે વાત તમારા ભાઈ જાણે તે વહેલી કે મોડી હું જાણીશ, જરૂર જાણીશ. એની ખાતરી રાખજો. ક્ષિતિ, તારે શું કહેવાનું છે? સંતોષભાઈ, તમારું ઘર ખરેખર સારું છે અને ભાભી પણ ભલેની એ મિજાજ કરતા, છતાં એ તમારા પર પ્રેમ રાખે છે. આ બધું શું છે? મને કંઈ સમજાતું નથી. અને કીટી પણ ખરેખર નમણી ને વહાલસોઈ છોકરી છે. કેવી મજાની વાતોડિયણ છે એ. એની સાથે ગપ્પા મારતા તમારા કલાકોના કલાકો નીકળી જતા હશે નહીં? મને લાગે છે કે હું ચારુબાલાને બોલાવું. તું કદાચ બહુ થાકી ગઈ હશે. લાંબા પ્રવાસમાં ઘણીવાર એવું થાય છે. નાના સંતોષભાઈ, જોજો એવું કરતા. મારે તમને સાચે જ એક બહુ ગંભીર વાત કહેવાની છે. પણ કહી નાખ ને. તમે જાણો છો કે હું શા માટે અહીં આવી છું? તારી નોકરી શરૂ થાય તે પહેલા 15 દહાડા આરામ કરવા માટે. અને અને શું તમે જાણો છો? અમને બધાને જોવા જાણવા માટે ગઈ ત્યારે તું છેક આવડી હતી, કીટી કરતાય નાની. તમને યાદ છે સંતોષભાઈ, હું કેવી હતી? સરસ મજાની વિલાયતી ઢીંગલી જેવી હતી તું. તને અડકવાનું રમાડવાનું મને બહુ મન થતું, પણ તમે એમ કરતા નહીં, ખરું ને? શું થાય, હું જરા શરમાળતો હતો ને એટલે. હતા? અરે પ્રભુ, હમણાં તમે શું છો? જો ક્ષિતિ, તું જરા બેસ, આરામ કર. હું હોટલમાંથી તારો સામાન લઈ આવું, પછી આપણે વાતો કરીશું. એમ ભાગો નહીં. હું અહીં જ રહેવા ઈચ્છું તો તમે શું કરો સંતોષભાઈ? એ કેવું વિચિત્ર તું બોલે છે. એટલા માટે તો હું જાઉં છું. અહીં જ રહેવાનું છે તારે. ધારો કે હું નોકરી ન લઉં તો? તો વળી વધારે સારું. અમને તો બહુ જ ગમશે. ચારુબાલા કોઈ વાર તપી જાય છે, બાકી તો ખરેખર તમે સારા છો. તમે મને કાયમ અહીં રહેવા દેશો? અરે ચોક્કસ વળી. એમાં પૂછવાનું શું? આ તો તારું જ ઘર છે. તમને ખબર નથી સંતોષભાઈ કે તમે કેટલું સાચું બોલી રહ્યા છો? સાચે જ આ મારું ઘર છે. આસપાસની આ જમીન મિલકત બધું મારું છે, મારી એકલીનું. ક્ષિતિ, ક્ષિતિ, આ તું શું કહે છે? તમે ગભરાશો નહીં સંતોષભાઈ. મારું ભેજું ઠેકાણે છે. જો આ વાંચો. તમે એમ માનતા હતા કે હું 15 દિવસ મળવા આવી છું. હું મળવા નહીં, પણ મિલકતની તપાસ કરવા આવી હતી. તમે વાંચ્યો ને કાગળ? ઈચ્છા હોય તો વકીલ પાસે તપાસ કરાવી શકો છો.
ના ના, મને કંઈ એ ઠીક લાગતું નથી. ઘરના કામમાં વળી વકીલ અને અદાલત અને એ બધું શું? એ તો બહુ જ ગંદુ લાગે છે. ક્ષિતિ, બાપુજીની ઈચ્છા મને માન્ય છે. આ બધું તારું છે બહેન, બધું તારું. માત્ર થોડા દહાડા તું થોભી જજે. હું જરા ચારુને, તું સમજે ને, હું કંઈક ગોઠવણ કરું. પછી હું ધીમેથી એ લોકોને કહીશ. તે સારું જ કર્યું, તે બહુ જ સારું કર્યું બહેન, કે એ લોકોના દેખતા ન કહ્યું. અમારી કીટી પણ હજી તો બહુ નાની છે ને, એટલે એને તો આ ઘર એટલું ગમે છે. એ તો એને પોતાનું જ ઘર માને છે. એ બધાને એકદમ સાંભળીને કદાચ એવો આઘાત લાગત, કદાચ. શું સંતોષભાઈ? મને એમ લાગે છે કદાચ એ લોકોને તારી પર અણગમો પણ આવત. એવું શું ન બની શકે? પણ ક્ષિતિ, સાચે જ તું બહુ ડાહી છે. હવે તો જો ને, ઓફિસમાં કહીને હું મારી બીજે બદલી કરાવી શકું. કદાચ 15 દિવસ નીકળી જાય, પણ એટલો વખત તો આમેય થઈ જ જવાનો. બધું તને સમજાવવું પણ પડશે ને. આ જમીનની કડાકૂટ સાચે જ ક્ષિતિ બહુ વસમી છે. એક રીતે તો એમાંથી છૂટીને હું રાજી જ થઈ જઈશ. તમે ખરેખર એમ માનો છો? કદાચ મન મનાવવા કહેતો હોઈશ એમ તને લાગે છે ક્ષિતિ, પણ પછી વધારાના સમયમાં હું કંઈક બીજું કામ લઈ શકું. મને છોકરાઓ બહુ ગમે છે. કોઈ એવા નાના બાળકોને ભણાવી ન શકું? શું લાગે છે? અરે સંતોષભાઈ, તમે ખરેખર બહુ જ ભલા છો, નાના બાળક જેવા. તમે શું સાચે જ માનો છો કે હું તમને, ભાભીને, તમારી પેલી નાની કીટીને જોયા પછી પણ હું આ બધાની માંગણી કરીશ? અરે અરે, આ શું કરે છે? એમ ન બને. કાગળ નથી તો શું થઈ ગયું? હું જાણું છું ને, આ બધું તારું છે. આ બધું જ મારું છે. હું કેટલી ખુશ છું. પણ ભાઈ, હું અહીં જ રહીશ તો તમને ગમશે? વાહ, ગમશે કેમ નહીં? હજી ચારું જાણશે ત્યારે તારો પાડ. જુઓ, આજે જે વાત થઈ તે કદી પણ ભાભીને કરી છે તો હું અહીં રહીશ નહીં. મને કાઢી મૂકવી હોય તો તમે જાણો. બાકી આ એક વાતમાં તો ભાભીનું ફરમાન નહીં જ માનવાનું. બનશે કે? મુશ્કેલ છે. બાપાજી અને કલ્યાણી બાનું પણ એમ જ હતું. તદ્દન આવો? એટલે તો મને લાગે છે કે અહીં મને મજા પડશે. પણ ક્ષિતિ, મને હજી એમ લાગે છે કે તું. બસ થઈ ગયું? હજી મને ઘર વગરની, કુટુંબ વગરની રાખવી છે? પૈસાને મારે શું કરવા છે? મને કીટીની ફોઈ, ભાભીની નણંદ નહીં થવા દો? પણ તારી નોકરી? એ તો અમથું જ લખેલું. હવે તો હું અહીં જ રહેવાની. તમે કહેશો તો દવાખાનું ખોલશું. બસ. કીટી, ભાભી, અંદર આવો. પણ એકે અક્ષર નહીં. ભાભી સાંભળશે તો વળશે. પછી તમે જાણો. અહીં ધાર્મિક અને પારિવારિક ભાવનાઓનું સુંદર પ્રતીક છે. આ નાટકમાં ક્ષિતિએ તેના પરિવાર પ્રત્યેની તેની ઊંડી લાગણી અને પ્રેમ વિશે વાત કરી છે. સંવાદો દ્વારા જણાય છે કે ક્ષિતિને સંતોષભાઈમાં પોતાના પિતા અને ચારુબાલા ભાભીમાં પોતાની માનો અહેસાસ થાય છે. ક્ષિતિ સંતોષભાઈને મિલકતના પેપર આપીને પોતાના હક છે એમ કહી રમૂજ કરે છે. કેતકીની નિર્દોષતા અને ચારુબાલાના પાત્રમાં રહેલી આંતરિક માનવતા દર્શકોને સ્પર્શી જાય છે.